નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 7મું રાશિઓની તુલનાનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર કરી દેજો. સૌથી પહેલા પ્રશ્ન છે, આપેલ અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવો. તો જે આપણે અપૂર્ણાંક સંખ્યા પહેલા દાખલામાં આપી છે 52/10, ટકામાં ફેરવો એટલે 100 વડે ગુણવાના. તો 10નું એક મીંડું ને 100નું મીંડું રદ થઈ ગયું. 52 × 10 એટલે 550. બીજો દાખલો છે 3/20. તો એને ગુણાકારમાં 100 મૂકીએ તો 20 એટલે 20 × 5 = 100. 20 રદ થઈ ગયા, 3 × 5 = 15%. એક ઉદાહરણમાં પણ આ જે વ્યવસ્થિત છે એક સાઈડમાં ગણીને રાખ્યા છે, તમે જુઓ એ તમે ઇઝીલી શીખી શકશો. અને છેલ્લે જવાબમાં મિશ્રણ પહેરવું છે. 37 2 74 અને 1 ઉમેર એટલે 75 થાય રીતના. બીજો પ્રશ્ન, નીચે આપેલા દશાંશનું ટકામાં રૂપાંતર કરો. તો 0.08 છે, તો 8/100, કારણ કે 8 છે 0.08 એટલે કે 100ના સ્થાન ઉપર છે એટલે પોઈન્ટ રદ કરવો હોય તો અપૂર્ણાંક ફેરવો તો 8/100. એને ગુણકમાં 100 કર્યા, કારણ કે ટકામાં ફેરવો એટલે 100 રદ થઈ ગયેલા 8%. એ જ રીતના બીજું છે 0.90, તો 90/100 × 100, 100 રદ થઈ ગયા એટલે 90% થયું. નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણે ત્રીજો છે, 30 મોબાઈલ છે, એમાં 18 મોબાઈલ ખરાબ છે. કેટલા ટકા મોબાઈલ ખરાબ છે? 30 છે 18, તો 30 છે 100% હશે મોબાઈલ, બરાબર. તો 100 એ કેટલા? 100 × 18 છેદમાં આવશે 30. એક મીંડું રદ થઈ ગયું, 100નું ને 30નું, 6 તેરી 18, એમાં 3 રદ થઈ ગયા. વધ્યા કેટલા? 10 × 6, 10 × 6 60% મોબાઈલ ખરાબ છે. ચોથો પ્રશ્ન છે, અહીં આપણે ઊંચાઈ અને બાળકોની સંખ્યા આપી છે, એને અપૂર્ણાંકને ટકામાં દર્શાવ્યા. જો 35/100 અપૂર્ણાંક થયા, એનું અતિસંક્ષિપ્ત રૂપ લીધું. અતિસંક્ષિપ્ત રૂપને ટકામાં રૂપાંતર કરી ટકા મળે છે. નેક્સ્ટ છે 5મો, અપૂર્ણાંકના ટકામાં ફેરવવા માટે. તો તમે જો પહેલાં જે અપૂર્ણાંક છે એ ઉપર જો દાખલો ગણેલો છે 6.25 છે. 6 અપૂર્ણાંક 1/4 એટલે 6.25, એના છેદમાં 100 કર્યા. હવે 6.25 જગ્યાએ 625 થાય એટલે છેદમાં બીજા 100 આવશે, એટલે કેટલા થાય? છેદમાં 10,000 થઈ ગયા. 625 625 625 × 16 કરશો ને એટલે 10,000 થઈ જાય. 625 600 રદ થઈ એટલે 1/16 આવશે પહેલાં અપૂર્ણાંકમાં. ઓકે. પછી એ જ રીતના બીજા દાખલા, ત્રીજો દાખલા અહીંયા નીચે ગણેલા તમે જુઓ, અને દશાંશમાં એને દર્શાવે. દશાંશમાં દર્શાવવા માટે શું કરવું પડશે? છેદમાં જે 10,000 હોય એટલે 10,000 સ્થાને પોઈન્ટ મૂકવો પડશે એ રીતના. અને બાકીના જે આ છે અપૂર્ણાંક એ પાઠ પૂરો થાય ને એના એન્ડમાં આવેલા છે લખેલા, બરાબર. આ જો ચોથો નીચે છે. હવે પેલું આપણે આ આકૃતિ છે એ 37.1/2% થશે, 50%. અને ત્રીજો દાખલો છે નેક્સ્ટ છેલ્લામાં આવશે પેજમાં થાય. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર પેલો ઉકેલ મેળવો. 157 50% એટલે 157 × 50/100 થશે. ટકા હોય ને એટલે છેદમાં 100 મૂકી દેવાના. ઓકે. પછી છેદ હશે ઉડાડીએ એટલે 157/2 થયા, 78.5 એ અમને ઉકેલ મળી એનો. પછી 25ના 76% કેટલા થાય? 25 × 76/100, 25 × 4 100 થાય. પછી 25 રદ થઈ ગયા, 76/4 એટલે કે 19. નેક્સ્ટ બીજો દાખલો છે, એક શહેરમાં વોલીબોલની ટીમને એક સિઝનમાં 15 મેચ રમે છે, 20% મેચ જીતે. તો કેટલી મેચ જીત્યા? તો 15 એ 20% જીતે છે. 15 × 20/100, એક મીંડું ઉડી ગયું, 10 વધ્યા, અહીંયા 15 છે એટલે 5 તેરી 15 ને 5 × 2 10, 5 પછી રદ કરી નાખ્યા. તો વધ્યા કેટલા? 3 મેચ જીતે છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે, અજય પેન્ટ ખરીદ્યું, 20% ડિસ્કાઉન્ટ મળતા 250 રૂપિયાની બચત થઈ. તો ડિસ્કાઉન્ટ પહેલાંની કિંમત, મૂળ કિંમત શું છે? તો 20% એ 250 રૂપિયા, તો 100% એ કેટલો? 100 × 250 છેદમાં 20,
એક મીંડું 250નું 20નું ઉડી ગયું. 50 2 100 બે ઈ રતી ગયા, 50 ગુણ્યા 25 ગયા એટલે 1250 રૂપિયા એવા. ચોથો દાખલો, ગીતા તેના પગારમાંથી 3300 બચાવે તો પગાર 15%ની બચત હોય તો પગાર કેટલો હોય છે? 15% બચત થાય છે 3300 રૂપિયા, તો 100% પગારે કેટલું થાય? 100 ગુણ્યા 3300 છેદમાં 15. હવે 15 છે એટલે 5 તેરી 15 ભાગ લાવી, 20 પંચા 100 અને 1100 ગુણ્યા 3 કરી. હવે 5નો 20 50 એટલે 5 5 ન્યા રહેતી ગયા, 3 3 વાર રહેતી ગયા, 20 ગુણ્યા 1100 એટલે કે 11 2 22 ને પાછળ લગાડે 3 મીંડા એટલે 22,000 રૂપિયા પગાર થશે. ત્યારબાદ કઈ સંખ્યાને 60% એટલે 12% વાર થશે? બરાબર, તો 60 એ 12 તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 12 છેદમાં આવશે 60. 60નું 100નું એક મીંડું રદ થઈ ગયું, 6 2 12 6 6 રદ થઈ ગયા એટલે 10 ગુણ્યા 2 એટલે 20 સંખ્યા થશે. બરાબર, 20 સંખ્યાના 12 એટલે કે 60% થશે. નેક્સ્ટ છે આપણે ઉદાહરણ પ્રમાણના દાખલા જોઈએ દર્શાવેલા છે. બરાબર, એ તમે નોટ ડાઉન કરી લેજો વ્યવસ્થિત, વિડીયો પોઝ કરીને. ઓકે, સાતમો દાખલો છે. બધા સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત લખેલા છે, ગણેલા છે, જેથી સમજવામાં તમને સરળતા રહેશે. પછી રાહુલ એક કારમાં 4,50,000 ખરીદી કરી, પછીના વર્ષે એની કિંમત વધી ગઈ 4,80,000 થઈ, કિંમત વધી. બરાબર, કેટલો કિંમતમાં વધારો થયો? તો કે 30,000નો. હુકમ 4,80,000માંથી 4,50,000 બાદ કરેલા, તો 4,50,000 રૂપિયા 30,000નો વધારો થયો. 100% કેટલો? 100 ગુણ્યા 30,000 છેદમાં 4,50,000. 4 4 મીંડા રદ કરીને ગયા, 45 વધ્યા. હવે 15 તેરી 45, 3 3 નિયા રદ થઈ ગયા, 20 પંચા 100. બરાબર ને, 5 તેરી 15, 15ના ભાગ પડ્યા એટલે 5 5 રદ ત્યાં કર્યા, 20ના છેદમાં 3 એટલે 6.2ના છેદમાં 3% વધારો થયો. એ રીતના પડતર કિંમત, વેચાણ કિંમત, નફો કેવી રીતના જો મેં સમજાવી દીધું. પડતર કિંમત એટલે જે પણ કાંઈ વસ્તુ તમે લીધી હોય, બરાબર, ક્યાંયથી ખરીદી કરી, તો એ દુકાનમાંથી ખરીદી કરી એ તો ભાવ તમે આપ્યા, પણ એ વસ્તુ લઈ આવવા માટે વધારાનો ખર્ચો કે આપણે દુકાનમાં લઈ આવવા માટે વધારાનો જે ખર્ચ કર્યો એ પણ એમાં એડ કરવાનો. બરાબર, એટલે આપણે પડતર કિંમત, આપણી માલ એ આપણે કોઈ પણ વસ્તુ કેટલામાં પડી એ પડતર કિંમત. વેચાણ કિંમત કેને કહેશું? તો કે વેચાણ કિંમત એટલે આપણે જે વસ્તુ લઈ આવ્યા એને વેચીએ કેટલામાં, એ વેચાણ કિંમત. હવે નફાનું સૂત્ર શું છે? તો નફાનું સૂત્ર એમ છે કે વેચાણ કિંમત મોટી હોય તો જ નફો થાય. આપણી પડતર કરતાં વેચાણ કિંમત મોટી હોય તો નફો થાય. નફો બરાબર વેકી ઓછા પકી. વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો એટલે નફો મળશે. બરાબર, તો 3,000માંથી 2500 બાદ કરી 500 નફો થયો. હવે ટકામાં મેળવવાનો તો 250, હાલ 2500 એ 500 નફો, તો 100% એ કેટલો? 100 ગુણ્યા 500 છેદમાં 2500 થયા. 500ના અને 2500ના બે મીંડા રદ કરી નાખ્યા, 25 25, અહીંયા 5 5 એક રતી ગયા ને 20 પંચા 100માં થઈ, 5 એ રતી ગયા, 20% નફો થઈ જશે. એ જ રીતના નમ્રતાબેન જો 200 રૂપિયાની 20 સાડી લેવા, તો 200 ગુણ્યા 20 એટલે 4,000 રૂપિયાનો સામાન લેવા, પડતર કિંમત એનું સાડીનો, વેચી કેટલામાં? 5,000માં. તો 5,000 4,000 બાદ કરી એટલે 1,000 નફો થયો. 4,000 એ 1,000 નફો, તો 100% કેટલો? 100 ગુણ્યા 1,000 છેદમાં આવશે 4,000. 3 3 મીંડા રદ થઈ ગયા. હવે 25 4 100, 4 4 રદ થઈ એટલે 25% નફો થશે. હવે અહીંયા વેચાણ કિંમત નફોને કેટલા રૂપિયા થાય એ રીતના જો વેચાણ કિંમત મોટી તો નફો થશે, વેચાણ કિંમત નાની તો ખોટ જશે. કેટલા રૂપિયા? તો બાદ બાકી કરી નાખવાની. નેક્સ્ટ છે માગ્યા મુજબ જવાબ આપવાનો છે. વેચાણ કિંમત મોટી હોય તો નફો થશે, કેટલા રૂપિયાની ટકા એનો દાખલા પ્રમાણે કરી લેવાનો. વ્યાખ્યા આપી છે મુદ્દલની ને વ્યાજની, તમે પોઝ કરીને લખી લેજો. નેક્સ્ટ દાખલા છે મેહુલના બેંકમાંથી. આપણે પીઆરટી એટલે કે આ વસ્તુ સમજવાની છે. મેહુલ એક બેંકમાંથી 30,000 મુક્ત ટકાના વ્યાજે
મૂક્યા અને 4 વર્ષ પછી વ્યાજના 9,000 રૂપિયા મળે તો વ્યાજનો દર કેટલો છે R. હવે કંઈ પણ મુદલ હોય, પૈસાની તમારે મુદલ છે, પૈસા તમારે મૂળ કિંમત છે, એ મુદલ કહેવાય, એને P તરીકે દર્શાવવાનો છે. એનો વ્યાજનો દર એટલે કે ટકાવારી જે એને R કહેવાય છે. એનો સમય મર્યાદા એ T ટાઈમ પીરિયડ અને I એટલે કે એનું વ્યાજ. તો I બરાબર PRT/100. હવે તમે R ગોતો તો આને સૂત્રને કરતા બનાવીએ તો I ગુણ્યા 100 થશે. 100 છેદમાં થાય, ઓલી બરાબર ઓલી બાજુ ગયા ગુણાકારમાં. R ગોતો ને તો P ને T આવશે બાકીના છેદમાં. હવે એમાં કિંમત મૂકશો, છેદ ઉડાડશો એટલે તમને આનો આન્સર મળી જશે. એ જ રીતના સેમ પ્રોસેસ નેક્સ્ટમાં થશે. ત્રીજા અને ચોથા દાખલામાં તમારે P ગોતો હોય મુદલ તો એ રીતના Pને સૂત્રનો કરતા બનવાનું. બાકી વ્યાજ તો સૂત્ર છે જ I બરાબર PRT/100. હા, તમે પોઝ કરીને વ્યવસ્થિત લખી લેજો. પછી હેતુલક્ષી પ્રશ્નો છે. ખાલી જગ્યાઓ ખરા ખોટા, જોડકા અને વધારાના જે દાખલાઓ આગળ આપણે બાકી હતા એ પ્રશ્નો 5 અને 6ના એક્ઝામ્પલ દાખલા અહીં ગણેલા છે. તો આ તો આપણે પાઠનું આ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.